હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે એક્સરસાઇઝ 11.3 છે એમાં 9th સમથી સ્ટાર્ટ કરીએ છીએ. રેડી? લાસ્ટમાં આપણે 1 to 8 કર્યા હતા. સોરી 6 to 8 5 કે 5 to 8 કર્યા. આપણે 9 થી આજે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં 9th સમ કરવાનું છે, 10th કરવાનું છે, 11th કરવાનું છે. 12 અને 13 છે એ કેન્સલ કરેલા છે એટલે એ કેન્સલ જ કરી નાખજો. હવે આપણે છે એ રિમેનિંગ છે એ જ જોશું. રેડી? ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને જે એમસીક્યુ પણ આપણે સોલ્વ કરવાના છે. રેડી? એનાથી કોઈ બેનિફિટ નથી થવાનો આપણે કરશું વધારે તો. ઓકે, ચલો 9th. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ પ્લેન through the intersection of the two planes and the point 2 to 1. રેડી? ટુ પ્લેન છે ને ઇન્ટરસેક્ટ કરશે. આમ ટુ પ્લેન ઇન્ટરસેક્ટ કરે ને એટલે એક લાઈન જનરેટ થાય. રેડી? ઇન્ટરસેક્ટ કરે એમાંથી જે આ ટુ પ્લેન છે એમાંથી ઇન્ફાઇનાઇટ લાઈન પાસ થશે. રેડી? તમારી ઘરે જોજો, કોઈ આ વોલ છે અને સામેની વોલ છે અને વચ્ચે કોઈ ડોર આવતો હોય, એ ડોર છે ને એને તમે બંધ કરી દેશો તો એ શું થશે? એ પ્લેન થઈ જશે, સામેનું પ્લેન. એ ડોરને ઓપન કરશો, ધીમે 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 આમ લઈ આવશો, ધીમે ધીમે ઓપન થશે ડોર. રેડી? સપોઝ આ પ્લેન છે. રેડી? અને આ રીતે અહીં ડોર છે કોઈ. ડોરને ધીમે ધીમે આમ ઓપન કરશો, આ એક દિવાલ છે અને આ કોઈ વોલ છે. આ ડોર ધીમે ધીમે ઓપન થશે એટલે શું થશે? આમ દેખાય છે આ પ્લેન છે, દેખાય છે? ડિફરન્ટ પ્લેન છે. ટુ પ્લેન છે ઇન્ટરસેક્ટ કરે એટલે લાઈન જનરેટ થાય, ઇન્ટરસેક્ટિંગ લાઈન જનરેટ થાય અને સિંગલ લાઈનમાંથી ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય. રાઈટ? લાઈન જો તમારી પ્લેનનું ઇક્વેશન આ ટાઈપનું હોય ને, સપોઝ π1 પ્લેન છે, a1x b1y પ્લસ c1z પ્લસ હું d1 જ લખું છું આ બાજુ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ π2 ઇઝ ઇક્વલ ટુ a2x પ્લસ b2y પ્લસ c2z પ્લસ d2 ઇઝ ઇક્વલ ટુ 0. આ બેના ઇન્ટરસેક્શન લાઈન છે એમાંથી પાસ થાય એ પ્લેનનું ઇક્વેશન જોઈએ તો a1x લખવાનું, b1y c1z પ્લસ d1 પ્લસ લેમ્બડા ઇન્ટુ સેકન્ડ પ્લેસ પ્લેન એટલે a2x પ્લસ b2y પ્લસ c2z પ્લસ d2 ઇઝ ઇક્વલ ટુ 0. આ શું છે? ફેમિલી ઓફ પ્લેન પાસિંગ થ્રુ ધ ઇન્ટરસેક્શન ઓફ π1 એન્ડ π2. લેમ્બડા ચેન્જીસ થશે એટલે પ્લેનની વેલ્યુ ડિફરન્ટ પ્લેન આવશે. રેડી? ઇફ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 then π1 is our required plane. લેમ્બડાની વેલ્યુ 1/0 આવશે, ઇન્ફાઇનાઇટ. ત્યારે આ વેલ્યુ આવશે, આ 0 થઈ જશે. રેડી? એમ લેમ્બડાની વેલ્યુ ચેન્જ થતી જશે જેમ જેમ, એમ શું થશે? ડિફરન્ટ પ્લેન છે ને ઇક્વેશન તમને ફાઇન્ડ આઉટ થતા રહે. રેડી? તમારી બુક્સ છે, સપોઝ આ કોઈ બુક્સ છે. રેડી? આ બુક્સ છે ને, આ સપોઝ કોઈ કવર પેજ છે એ સપોઝ શું છે? ટુ પ્લેન છે ડિફરન્ટ, એ બે ઇન્ટરસેક્ટ કરે છે એટલે લાઈન જનરેટ થશે, એમાંથી ડિફરન્ટ પ્લેન પાસ થઈ જાય બધા. રેડી? લેમ્બડા ચેન્જ થાય એટલે પ્લેન છે એની વેલ્યુ ચેન્જ થાય. લેમ્બડાની વેલ્યુ ઇન્ફાઇનાઇટ લેશો એટલે ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થશે એક સિંગલ લાઈનમાંથી. ઓકે? એટલે આ રીતે આ સમજવાનું છે. આ રીતે પહેલાં કાર્ટેશિયન ફોર્મમાં કન્વર્ટ કરી નાખવાના, પછી ઇઝીલી આપણે એને લેમ્બડા ફાઇન્ડ આઉટ. પછી શું કીધું? એ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટમાંથી પાસ થતું હશે. આ આપણું રિક્વાયર્ડ પ્લેન થઈ ગયું. એમાં એક્સ વાય ઝેડની વેલ્યુ છે, તમને પોઈન્ટ આપી છે 2 to 1, એ 2 to 1 અહીં પુટ કરી દેવાના, 2 to 1. લેમ્બડા ફાઇન્ડ આઉટ થઈ. લેમ્બડા ફાઇન્ડ આઉટ થઈ એની વેલ્યુ પાછી અહીંયા પુટ કરી દીધું એટલે આપણું ઇક્વેશન ફાઇન્ડ આઉટ થઈ જશે. રેડી? આ લાઈનમાં આપણે સ્ટ્રેટ લાઈનમાં આવી ગયું છે આવું. ઓકે, ચલો ગિવન ડેટા suppose π1 is equal to 3x, given two planes 3x minus y plus 2z minus 4 is equal to 0. 3x minus y plus 2z minus 4 is equal to 0. And x plus y plus z minus 2 is equal to 0. Second plane x plus y plus z minus 2 is equal to 0. A second plane, right? And a point આપ્યું છે 2 to 1. આ પોઈન્ટમાંથી પાસ થઈ જાય, આ બે છે એટલે ઇન્ટરસેક્શનમાંથી પાસ થઈ જાય એટલે ટુ પ્લેન ઇન્ટરસેક્ટ કરે ને એટલે એક લાઈન જનરેટ થશે.
टू प्लेन इंटरसेक्ट करशे એટલે લાઈન જનરેટ થશે આ રીતે રેડી આ પ્લેન હોય જો આવી રીતના આવતું પણ આપણે દેખાય નહીં એટલે મેં ડ્રો નથી કર્યું આ પ્લેન જે આમ જતું टू प्लेन इंटरसेक्ट करशे એટલે લાઈન જનરેટ થશે રેડી એ લાઈન માંથી ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય એક કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આપ્યો 2 to 1 આ પોઈન્ટ અને આ લાઈન માંથી પાસ થયું પ્લેન તો એ સિંગલ યુનિક પ્લેન હોય આ પોઈન્ટ અને આ લાઈન માંથી પાસ થાય એવું યુનિક પ્લેન હોય એટલે ટુ ડિફરન્ટ પ્લેસીસ હોય એમાંથી યુનિક કોઈ પણ લાઈન છે કે પ્લેન છે પાસ થતું હોય રેડી ઓકે તો અહીં એવું જ છે આ ટુ પ્લેન છે અને ગિવન પોઈન્ટ છે રેડી therefore equation of the required plane is first plane 3x minus y plus 2z minus 4 ready ax plus by plus cz plus d is equal to 0 ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું plus lambda second plane x plus y plus z minus 2 is equal to 0 ready આ આપણું required plane થઈ એને આપણે equation સ્ટાર કરીએ છીએ ready okay this equation passes through the 2 1 1 ready okay this equation or this plane passes through 2 1 1 point ready આ પોઈન્ટ માંથી પાસ થાય છે આનું સેટિસ્ફિકેશન કરે એટલે x દેખાય x y z છે 2 to 1 x y z છે એની વેલ્યુ 2 to 1 પુટ કરીએ આપણે અહીં 2 પુટ કરો એટલે કેટલા થશે 6 2 પ્લસ અહીં 1 પુટ થશે x ની વેલ્યુ 2 પુટ કરો 3 2 જા 6 2 z is equal to 1 then again 2 minus 4 plus lambda x is equal to 2 y is equal to 2 z is equal to 1 minus 2 is equal to 0 ready 2 2 cut 6 minus 4 2 plus lambda 2 2 2 cancel 2 plus 1 3 is equal to 0 lambda find out કરવાનું છે so lambda is equal to minus 2 by 3 ready lambda is equal to minus 2 upon 3 ready okay next lambda find out થઈ ગયું એ lambda ની વેલ્યુ અહીંયા પુટ કરી દો ઇક્વેશન સ્ટાર માં રેડી એટલે શું થઈ ગયું આપણું રિક્વાયર્ડ ઇક્વેશન આવી ગયું put the value of lambda is equal to minus 2 by 3 in star ready minus 2 by 3 પુટ કરીએ છીએ એટલે શું થશે 3x plus y minus 3x minus y plus 2z minus 4 lambda is equal to minus 2 by 3 so minus 2 by 3 then x plus y plus z minus 2 is equal to 0 ready चलो 3 અહીંયા મલ્ટીપ્લાય કરશે એટલે 9x minus 3y plus 6z minus 12 3 3 3 मल्टीप्लाई minus 2 અહીંયા મલ્ટીપ્લાય કરશે એટલે minus 2x minus 2y minus 2z minus minus plus 4 is equal to 0 અને 3 LCM આવ્યો એ 0 થઈ ગયો સામે 9x minus 2x 7x minus 3y minus 2y minus 5y plus 6z minus 2z 4z minus 12 plus 4 minus 8 is equal to 0 ready this is the required equation of the plane write down
નેક્સ્ટ. નેક્સ્ટ 11 10 છે એ તમારે કરવાનું છે, સેમ ટુ સેમ છે. રેડી? એક મિનિટ ચાલો કરાવી દઈએ, કાંઈ વાંધો નહીં. 10 એમાં તમને કાર્ટેશિયન ફોર્મમાં કન્વર્ટ કરી નાખવાના રહેશે ઇક્વેશનમાં. શું આપ્યું છે? ફાઇન્ડ ધ વેક્ટર ઇક્વેશન ઓફ ધી પ્લેન પાસિંગ થ્રુ ધ ઇન્ટરસેક્શન ઓફ ધી પ્લેન r π1. વેક્ટર ઇક્વેશન છે. r ડોટ અહીંયા જે આપ્યું છે એ નોર્મલ આપેલું છે. 2 2 -3 2 2 -3 is equal to 7. રાઈટ? અને આપણે કયા ફોર્મમાં કન્વર્ટ કરશું? કાર્ટેશિયન ફોર્મમાં કન્વર્ટ કરી x r ની વેલ્યુ x y z પુટ કરો. x y z ડોટ પ્રોડક્ટ થશે એટલે 2x, અહીંયા થશે 2y, અહીંયા થશે -3z, 7 આ સાઈડ આવશે -7 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ π1 ઇક્વેશન કાર્ટેશિયન ફોર્મમાં આપણે કન્વર્ટ કરી નાખો. ઇઝીમાં ઇઝી મેથડ આ રહેશે. રેડી? ઓકે. નેક્સ્ટ π2 સેકન્ડ પ્લેન r ડોટ 2 5 3 2 i caret 5 j caret 3 k caret is equal to 5 i bar. યસ. ચલો એને પણ આપણે કાર્ટેશિયન ફોર્મમાં કન્વર્ટ કરી વેક્ટર ફોર્મમાં. એટલે π2 r ની વેલ્યુ x i caret plus y j caret plus z k caret પુટ કરો. આગળ આવડી ગયું તમને. પુટ કરશો એટલે ડોટ પ્રોડક્ટ થશે એટલે 2x i છે ને x મલ્ટીપ્લાય કરશે, y છે એ j સાથે મલ્ટીપ્લાય કરશે અને 3 z 5 આ સાઈડ આવશે એટલે -5 સાથે ઇક્વલ ટુ 0. રેડી? π1 ને π2 થઈ ગયા. ઓકે. ચલો નેક્સ્ટ. required equation of the plane is first plane 2x plus 3y minus 3z minus 7 plus lambda into second plane. પહેલા આ લખો પછી આ લખો તો પણ ચાલે. રેડી? એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. ઓકે. ધીસ ઇઝ ધ રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ ધ પ્લેન. અને આપણે ઇક્વેશન નંબર સ્ટાર કહીએ છીએ. રેડી? ધીસ પ્લેન passes through the point 213. એટલે 213 છે એમાંથી આ પાસ થાય છે. એટલે 213 આ પુટ કરવાનું ઇક્વેશન છે એનું સેટિસ્ફિકેશન કરશે. અહીં 2 એટલે 4, 1 પુટ કરશો એટલે 3, 3 પુટ કરશો એટલે 9 - 7. રેડી? પ્લસ લેમ્બડા. અહીં 2 પુટ કરશો એટલે 4, 1 પુટ કરો 5, 3 પુટ કરશો એટલે 9 - 5 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? ઓકે. સો 4 + 1 એટલે 7, 7 7 કેન્સલ -9 પ્લસ લેમ્બડા. અહીં જો 5 5 કટ આવશે 13 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 9/13 લેવાનું છે. સોરી, અહીંયા 9 આપ્યા છે, ભૂલ થાય છે. અહીંયા 9 આવશે એટલે અહીંયા સેકન્ડમાં 9 આવશે એટલે અહીંયા 9 થશે. કરેક્શન જે અહીંયા મારે કરવું પડે બધું. એટલે અહીંયા 5 5 ની 9 9 કટ થશે. એટલે અહીંયા ઓકે છે. -9 પ્લસ આ થશે 2 1 3 9 2 into 2 4 plus 5 9.
કેમ થાય છે 2 2 અહીંયા પણ ભૂલ છે. ઓકે અહીંયા પણ 2 આવે છે. એકવાર પાછું કરેક્શન કરી લઈએ. 2 2 minus 3 2 2 minus 3 equal to 7 2 5 3 2 5 3 is equal to 9 અહીંયા 9 આવશે. યસ 2 5 3 9 2 2 minus 3 7 ઓકે ચલો 2 2 minus 3 7 2 5 3 minus 9 ઓકે 2 1 3 માંથી પાસ થાય એ પુટ કરો. 2 પુટ કરશો એટલે 4 1 પુટ કરશો એટલે 2 થઈ જશે. અહીંયા થશે -9 -7 રેડી પ્લસ લેમ્બડા અહીં 2 પુટ કરશો 4 + 1 + 9 -9 is equal to 0 9 9 અહીંયા કટ થઈ જશે રેડી. અહીંયા શું થશે 4 + 2 એટલે 6 6 - 7 -1 -9 -10 પ્લસ લેમ્બડા આ થઈ જશે 5 is equal to 0 2 1 એટલી બધી ભૂલ થઈ જશે. 2 પુટ કરશો એટલે 4 1 પુટ કરશો એટલે અહીંયા 5 આવશે. ઓકે 9 ખબર નથી પડતી આજે કંઈક 10 ઓલી સાઈડ જશે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10/9 યસ this is the true value 10/9 રેડી. ઓકે ચલો હવે 10/9 છે લેમ્બડા એની વેલ્યુ અહીં પુટ કરો. પુટ value of lambda in star then અહીંયા પુટ કરશો લેમ્બડાની વેલ્યુ એટલે એઝ ઇટ ઇઝ રહેશે 2x + 2y - 3z - 7 plus 10/9 ready plus 10/9 into second 2x plus 5y plus 3z minus 9 is equal to 0 चलो 9 અહીંયા મલ્ટીપ્લાય કરશે રેડી 9 into 2 એટલે 18x plus 18y minus 27z and 63 રેડી 10 મલ્ટીપ્લાય કરશે એટલે 20x 50y plus 30z minus 90 is equal to 0 અહીંયા સુધી આવી ગયું રેડી. હવે x x y y અને z z વાળા જે છે એ આપણે કેન્સલ કરવાના છે એડિશન સબટ્રેક્શન 18 plus 20 એટલે 38 આવશે x થશે રેડી. પછી 18y plus 50y એટલે 68 y આવશે minus 27z એટલે 30z એટલે plus 3z આવશે રેડી. ઓકે 63 અને માઇનસ એટલે -153 is equal to 0 થઈ જશે. ચલો 3 થી ડિવાઇડ કરી શકો. ઓકે પોસિબલ નથી 38 63 3 153 રેડી. This is the Cartesian equation of plane. હવે વેક્ટર ફોર્મમાં આને કન્વર્ટ કરવું હોય તો કાંઈ ન હોય r ડોટ કરી નાખવાનું જોજો કાર્ટેશિયન માંથી વેક્ટર r ડોટ 38 છે ને એને i મલ્ટીપ્લાય કરવાનું x છે એટલે 68 છે ને j મલ્ટીપ્લાય કરી દેવાનું 3 છે ને k મલ્ટીપ્લાય કરવાના 153 ઓલી સાઈડ આવી ગયા. This is the vector equation of plane and this is the Cartesian equation of plane. Okay ચલો રાઈટ ડાઉન. ચાલો નેક્સ્ટ 11th જોઈએ શું કીધું ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ પ્લેન પાસિંગ થ્રુ ધ લાઇન ઓફ ધ ઇન્ટરસેક્શન ઓફ ધ પ્લેન x plus y plus z is equal to 1 and 2x plus 3y plus 4z is equal to 5. મેં -1 ને 5 ને આ સાઈડ લઈ આવ્યો છું એટલે -4 ને -5 equal to 0 થઈ ગયું એટલે pi1 અને pi2 છે ને ઇન્ટરસેક્શન માંથી પાસ થાય એવું પ્લેન and which is the perpendicular to the given plane x minus y plus z is equal to 0. આ પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય અને આ બેના ઇન્ટરસેક્શન માંથી પાસ થાય એ ટાઈપનું પ્લેન જોઈએ છે રેડી. એટલે pi1 અને pi2 છે ને ઇન્ટરસેક્શન માંથી શું થાય છે એ પાસ થાય છે અને આ પ્લેન ને પરપેન્ડિક્યુલર છે. ટુ પ્લેન પરપેન્ડિક્યુલર હોય ને સપોઝ આ એક કોઈ પ્લેન છે આ ટુ પરપેન્ડિક્યુલર પ્લેન છે એટલે આનો નોર્મલ છે ને એ આમ હશે
અને આનો નોર્મલ છે આમ થશે, એટલે નોર્મલી પરપેન્ડિક્યુલર હોય. આપણે આને n1 કહીએ, આ n2 કહીએ, આ સપોઝ π1 છે, આ સપોઝ સોરી આ π2 છે, n2 છે, અને આ π1 છે. રેડી? એટલે π1 is perpendicular to π2, then n1 is perpendicular to n2. તો પ્લેન છે પરપેન્ડિક્યુલર હોય જેના નોર્મલી પરપેન્ડિક્યુલર થાય. રેડી? એટલે n1 ડોટ n2 is equal to 0 થાય ને તો two planes are perpendicular. ઓકે, એટલે શું કીધું, આ બે પ્લેન છે. રેડી? એટલે આ ગિવન પ્લેન છે સપોઝ π1 અને π2 તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો તમે આનો નોર્મલ ખબર છે, રિક્વાયર્ડ પ્લેન છે એનો નોર્મલ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો થશે. એ બે શું થાય, પરપેન્ડિક્યુલર થાય એટલે ડોટ પ્રોડક્ટ 0 થાય એટલે તમને લેમ્બડા ત્યાંથી ફાઇન્ડ આઉટ થશે. રેડી? એ આપણે જોઈએ. ઓકે, એટલે તો ઇન્ટરસેક્શન આ બે છે π1 અને π2 એટલે ઇન્ટરસેક્શન માંથી જે પ્લેન પાસ થાય એનું ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરીએ. રેડી? સો required equation of plane passing through the intersection line of π1 and π2. So, x plus y plus z minus 1 plus lambda second 2x plus 3y plus 4z minus 5 is equal to 0. રેડી? આ શું થઈ ગયું, આપણું રિક્વાયર્ડ પ્લેન થઈ ગયું. રેડી? હવે આ ડાયરેક્ટ આ ફોર્મ નહીં ચાલે એમાં, કારણ કે આપણે શું કીધું છે, આ જે રિક્વાયર્ડ પ્લેન છે ને એ ગિવન પ્લેન π3 છે ને પરપેન્ડિક્યુલર છે. એટલે આનો નોર્મલ અને આના નોર્મલ એ બેનો ડોટ પ્રોડક્ટ 0 થાય પરપેન્ડિક્યુલર. આ નોર્મલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આને ax plus by plus cz plus d is equal to 0 સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીશ. એટલે અહીંયા શું થશે, x plus y plus z minus 1 લેમ્બડા મલ્ટીપ્લાય કરશું એટલે 2 લેમ્બડા x 3 લેમ્બડા y 4 લેમ્બડા z minus 5 લેમ્બડા is equal to 0. રેડી? આ x વાળું ટર્મ છે એમાંથી x કોમન લેવું એટલે 1 plus 2 લેમ્બડા into x. y વાળું ટર્મ છે એમાંથી y કોમન લેશું. રેડી? એટલે 3 લેમ્બડા 1 plus 3 લેમ્બડા એટલે y આવશે. z વાળું ટર્મ છે એમાંથી હું z કોમન લઈશ એટલે 1 plus 4 લેમ્બડા into z અને કોન્સ્ટન્ટ છે -1 -5 લેમ્બડા is equal to 0. આપણું રિક્વાયર્ડ ઇક્વેશન થઈ ગયું. રેડી? અને આપણે ઇક્વેશન નંબર સ્ટાર કરીએ છીએ. ઓકે, તો નોર્મલ ઓફ રિક્વાયર્ડ પ્લેન, એટલે આનો નોર્મલ ને આપણે સપોઝ n1 કહીએ. રેડી? n1 નોર્મલ છે ને xy z જેનો કોફિશિયન્ટ છે ને ax plus by plus આનો નોર્મલ શું થાય 1 1 1 એટલે i caret plus j caret plus k caret. આનો નોર્મલ થાય 2i caret plus 3j caret plus 4k caret. તો આનો નોર્મલ શું થશે 1 plus 2 લેમ્બડા i caret 1 plus 3 લેમ્બડા j caret and 1 plus 4 લેમ્બડા k caret. આ n1 થઈ ગયું. રેડી? એન્ડ નોર્મલ ઓફ π3 એને આપણે n3 કહીએ. રેડી? આ રિક્વાયર્ડ પ્લેન છે ને આપણે n જ કહીએ. રેડી? કઈ પ્રોબ્લેમ ના થાય. n3 નો નોર્મલ શું થાય જો 1i caret minus j caret plus k caret. રેડી? અને આપણે આને પાઈ નેમ આપીએ છીએ. રિક્વાયર્ડ પ્લેન છે ને હું શું કહું છું પાઈ. π1 π2 π3 આ પાઈ. રેડી? ઓકે ઓકે given pi is perpendicular to π3, therefore n dot n3, so n is perpendicular to n3, therefore n and n3 is equal to 0. n dot n3 is equal to 0. આ પ્લેન પાઈ અને π3 પરપેન્ડિક્યુલર છે given. રેડી?
pi and pi 3 are perpendicular. So n, the normal of the required plane and normal of the given plane, ready, is perpendicular. So dot product of this is 0. Dot product करो चलो 1 into 1 plus 2 lambda. So 1 plus 2 lambda. Ready? Okay. Minus 1 into 1 plus 3 lambda. Minus 1 minus 3 lambda. 1 plus 1 plus 4 lambda. 1 plus 4 lambda is equal to 0. Dot product લેવી છે I j j અને k k નો. Ready? Okay. ચલો 1 minus 1 cut. 2 lambda minus 3 lambda minus lambda plus 4 lambda lambda is equal to 1. Okay, here lambda is equal to 1. ભૂલ નથી થતી ને 1 plus 2 lambda 1 plus 3 lambda ભૂલ તો થાય છે. 1 plus 4 lambda required plane છે 1 minus 1 1. 1 plus 2 lambda minus 1 minus 3 lambda. Ready? And 1 plus 4 lambda. Okay. 2 lambda plus 4 lambda, 6 lambda minus 3 lambda. Okay, 3 lambda is equal to 1 minus 1 cut. Yeah. Ready? Okay. આ ઓલી સાઈડ જશે minus 1. So lambda is equal to minus 1 by 3. Yes. Minus 1 by 3. Ready? Okay. चलो. Ready? Lambda is equal to minus 1 by 3. True. આમાં ભૂલ છે બુકની અંદર એટલે હવે લેમ્બડાની વેલ્યુ -1 by 3 છે. અહીંયા આપણે ઇક્વેશન સ્ટારમાં આપણે પુટ કરીએ. રેડી? પુટ the value of lambda in star. So 1 plus 1 minus 1 by 3 પુટ કરો એટલે minus 2 by 3 into x થશે પ્લસ અહીં minus 1 minus 3 upon 3 થઈ જશે into y અને અહીંયા થશે 1 minus 4 by 3 into z અને -1 minus minus plus 5 by 3 થઈ જશે. લેમ્બડાની વેલ્યુ -1 by 3 આપણે પુટ કરશું plus 5 by 3. રેડી? ઓકે, અહીંયા પુટ કરો ચાલો 3 minus 2 એટલે 1 by 3 into x 3 upon 3 એટલે 0 થઈ ગયું એટલે y કેન્સલ થઈ ગયું. રેડી? પ્લસ 0 into y. ઓકે, 3 minus 4 એટલે -1 by 3 into z -3 plus 5 એટલે 2 by 3 is equal to 0. એટલે શું આવ્યું? x by 3 minus z by 3 plus 2 by 3 is equal to 0. 3 3 કટ થઈ જશે. x minus z plus 2 is equal to 0. Right? This is the Cartesian equation of the plane. Ready? So next, write down. ઓકે ચાલો સમ નંબર 12 છે કેન્સલ કરેલો છે પણ આ 12 કરાવું છું 13 તમારે કરવાનું રહેશે. તો હું કહી દઈશ એમાં શું કરવાનું. રેડી? કારણ કે 13 છે એ બોર્ડમાંથી કેન્સલ કરો છો. એંગલ બિટવીન ટુ પ્લેન, એંગલ બિટવીન ટુ લાઇન અને એંગલ બિટવીન પ્લેન એન્ડ લાઇન આ બધું કેન્સલ કરેલું છે. રેડી? ઓકે, એટલે પહેલાં તમને જે ઇક્વેશન આપ્યા છે ને, રેડી, એમાંથી આપણે નોર્મલ ફાઇન્ડ આઉટ કરવાનું પછી કોઈ પણ ફોર્મમાં હોય. રેડી? એ પછી કયા ફોર્મ આપ્યું છે? આ વેક્ટર ફોર્મ છે કે કાર્ટેશિયન ફોર્મ. કાર્ટેશિયન ફોર્મમાંથી એક્સ વાય ઝેડ છે એનો કોફિશિયન્ટ છે આપણો નોર્મલ થાય અને આ તમે ડાયરેક્ટ આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી એટલે એને જ હોય. રેડી? ઓકે, સો નોર્મલ ઓફ ધી ગિવન પ્લેન n1, રેડી, એટલે 2i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ and n2 3i કેરેટ
-3 j caret 5 k caret. Ready? Okay. Angle between two plane is equal to angle between them normal. Ready? The angle વચ્ચેનો normal વચ્ચેનો angle find out કરો કે plane વચ્ચેનો angle find out કરો, બે સેમ જ થશે. Ready? Let angle between two plane is theta. Therefore, cos theta is equal to mod of n1 dot n2 upon mod of n1 mod of n2. Ready? Therefore, cos theta is equal to modulus n1 dot n2 3 to 6 2 into -3 -6 -15 upon mod of n1 નાનું મોડ્યુલસ એટલે 4 plus 4 plus 9 અને સેકન્ડ છે એનું મોડ્યુલસ ફાઇન્ડ કરશો એટલે 9 plus 9 plus 25 ઉપર 6 6 કેન્સલ થઈ ગયા. cos theta is equal to 15 upon થશે 4 plus 4 8 એટલે √17 થશે અને આ થશે 9 plus 9 18 18 ને 20 એટલે 18 28 38 38 ને 5 કરશો એટલે 43 થશે. રેડી? એટલે 15 upon √17 √43 એટલે √17 √43 નું સ્ક્વેર મલ્ટીપ્લિકેશન કરશો એટલે 731 થશે. So cos theta is equal to 15 upon √731. Ready? Therefore, so theta is equal to cos inverse 15 upon √731. આપણો આન્સર આવી ગયો. Ready? એટલે આ રીતનું થશે. રેડી? પછી 13 છે ને એમાં શું કીધું? In the following cases determine whether the given pair are parallel. Parallel ક્યારે થઈ? બેના ડોટ પ્રોડક્ટ છે સોરી બે સેમ દેખાય n1 અને n2. એટલે એંગલ છે ને 0 આવે. If theta is equal to ready? If theta is equal to 0 then parallel. Ready? If theta is equal to pi by 2. Ready? It means n1 dot n2 is equal to 0. Then perpendicular. Parallel માં શું થાય? n1 cross n2 is equal to 0 થઈ જાય. or n1 છે ને is equal to lambda n2 દેખાશે તમને સેમ. રેડી? અને અધરવાઇઝ શું થશે? એંગલ ફાઇન્ડ આઉટ કરી લેવાનું. થીટા is equal to 0 આવી જાય. રેડી? કે તમે જોશો એટલે બે સેમ જ દેખાતા હોય 2 3 2 3 2 3 બે સેમ હોય. રેડી? એટલે થઈ ગયું. ઓકે? અને આ રીતે તમારે 13 એ કરવાનું રહેશે. અને 14 છે એમાં પણ સેમ ટુ સેમ જ આપ્યા છે. શું કીધું છે? ઇન ધ ફોલોઇંગ કેસીસ ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ ઈચ ઓફ ધ ગિવન પોઈન્ટ ફ્રોમ ધ કોરસ્પોન્ડિંગ ધ ગિવન પ્લેન. એ આપણે કરીએ. ઓકે, 12 નંબરનો કેન્સલ કરેલો છે, 13 નંબરનો સમ પણ કેન્સલ કરેલો છે, પણ 12 આવડે એટલે 13 આવડી જાય. એંગલ બિટવીન ટુ પ્લેન એક મેં કેસ કરાવી દીધો છે. રેડી? કેન્સલ થયેલો છે એટલે વધારે આપણે એમાં આગળ જતા નથી. 14 માં શું કીધું છે? In the following cases find the distance of each of the given point from the corresponding given plane. રેડી? એટલે 0 0 0 છે એનું તમારે ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે ફ્રોમ ધીસ પ્લેન. એટલે આ પ્લેન થી 0 0 નું ડિસ્ટન્સ. રેડી? એટલે આપણે ફોર્મ્યુલા ખબર છે, ડિસ્ટન્સ ફોર્મ્યુલા. Right? The distance of the point ax plus by plus cz plus d is equal to 0 from the point x1 y1 z1 is, એ હું લખી દઉં છું. રેડી? તમને ખબર છે distance of the plane ax plus by plus cz plus d is equal to 0 from the point x1 y1 and z1. Ready? Is equal to ax1 by1 cz1 plus d upon under root s square plus b square plus c square. Ready? 0 0 હોય x1 y1 z1 0 0 હોય તો 0 0 0 થાય.
અને mod of d upon under root a square plus b square plus c square distance from the origin. ready? Same to same. ચલો અહીંયા શું થશે? here x1 y1 z1 is equal to 0 0 0. ready? આપી દીધું છે. therefore required distance is equal to અહીંયા શું થશે? 3 into 0 minus 4 into 0 plus 12 into 0. 3 છે ને આ સાઈડ લઈ જવાના એટલે minus 3 is equal to 0. then minus 3 upon under root s square a is equal to 3 એટલે 9, b is equal to minus 4 16 and c is equal to 12. then square 12 square 144. okay, ઉપર થશે 3 0 plus 0 plus 0 minus 3 modulus 3 થાય. ready? 25 એટલે 169 આવશે. 3 upon 13. this is the required distance. okay, ચલો રિમેનિંગ છે BCD સેમ ટુ સેમ છે. ખાલી 0 0 છે ત્યાં વેલ્યુ પુટ કરવાની રહેશે અલગ અલગ તમારે. અહીંયા સુધી હોમવર્કમાં 14 સુધી કરી નાખવાના રહેશે. રેડી? હોમવર્કમાં 1 ટાઈમ, ફેરબુકમાં 1 ટાઈમ રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ઓકે.